गुड आफ्टरनून विद्यार्थी मित्रों धोरण 12 कॉमर्सना विद्यार्थीओने हूँ आज मारा विडियो 18 में स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों आगला विडियो में एक्जाम्पल नंबर 20 उदाहरण नंबर 20 ने आपणे जरूरी गणतरी जोई गया। हवे एना जरूरी खाताओ आपणे तैयार करिए। फॉर्म्स में तमारी समक्ष मूक्या छे। पुनर्मूल्यांकन खातु, बाकीना मूडी खाता, स्थिर बैंक खातु અને રોકડ ખાતું જે કોઈ ને કરણ ને હિનલ ને એની પેઢીનું પાકું સર્વે નિવૃત્તિ બાદ હવે આપણા નિયમ પ્રમાણે આપણે શરૂઆત કરવાની છે। તમને ખબર હશે શું નિયમ? સૌથી પહેલા ભાગીદારની મૂડી હોય તો મૂડી ખાતાની બાકી દર્શાવવાની, ચાલુ ખાતાની બાકી દર્શાવવાની, ચાલુ ખાતામાં ઉપાડ હોય તો ઉપાડ દર્શાવવાનો, પછી बैंक खातु हो रोकड़ खातु हो तो सिलेक्ट बतावानी અને પછી આપણે આગળ શરૂઆત કરવાની હોય છે। તો નિયમ પ્રમાણે આપણે આગળ વધીએ। મૂડી ખાતા કરણ, ફેની અને ફરસી 2 લાખ 1 લાખ 20 હજાર ને 80 હજાર બાકી આગળ લાવ્યા 2 લાખ 1 लाख 20 हज़ार અને 80,000 ત્રણેયની મૂડી દર્શાવે। ખૂબ જ ધીમેથી ચાલુ છે। પછી રોકડ ખાતાની કે બેંક ખાતાની બાકી આપણને આપી છે 40,000 બાકી આગળ લાવ્યા 40,000 દર્શાવી। ये दर्शाव्या बाद हवे मिलकत लेना बाजू से આપણે શરૂઆત કરીએ। पहला पागड़ी जूनी पागड़ी 40,000 છે। આપણે માંડી વાળીશું બાજુના મૂડી ખાતાની ઉધાર બાજુ पागड़ी खाते કૌંસમાં જૂની 40,000 पागड़ी जूनी આપણે માંડી વાળીને અમનો લખી દી કે 20,000 12,000 અને 8,000 जमीन मकान कोई हवालो डायरेक्ट पाका सरवैयामां जमीन मकान किंमत કેટલી છે જોઈ લઈએ। जमीन मकान ની કિંમત છે 2 लाख। जमीन मकान 2 लाख दर्शावी। પછી છે પેટન્ટ 60,000 हवालो છે 60,000 4 वर्ष માટે છે એટલે માંડીવાળ ચાલુ વર્ષના 4 વડે ભાગીએ એટલે 15,000 થશે। બાદ માંડીવાળે 15,000 એટલે બારના ખાનામાં આવશે 45,000 બારના ખાનામાં 45,000 એની બીજી અસર પુનઃમૂલ્ય ખાતાની ઉધાર બાજુ પેટન્ટ ખાતે કૌંસમાં ઘટાડો 15,000 यंत्रों 80,000 अंदરના ખાનામાં। ચાલો હવાલો શું કહે છે? યંત્રો પર 10% ઘસારો માંડીવાળો બાદ ઘસારો 10% એટલે 8,000 બારના ખાનામાં 72,000 घसाराની બીજી અસર પુનઃમૂલ્ય ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે 8,000 देवादारो
35,000 બાદ ગાલખાદ કૌંસમાં હવાલો કેટલી ગાલખાદ માંડવાનું કહ્યું છે આપણને 3,000 બારના ખાનામાં 32,000 હવે ગાલખાદ અનામત આપણી પાસે 5,000 છે એ માટે 3,000 માં એટલે 2,000 ફાયદો થયો ગાલખાદ અનામત 2,000 કૌંસમાં 5,000 ઓછા 3,000 સ્ટોક 53,000 વત્તા વધારો સ્ટોકની કિંમત કેટલી ગણવી ગઈ છે આપણને 54,000 એટલે વધારો 1,000 એટલે બારના ખાનામાં આવશે 54,000 બજાર કિંમત પુનઃમૂલ્ય ખાતાની જમા બાજુ સ્ટોક ખાતે 1,000 બેંક સિલક આવી ગઈ હવે પાકા સમયમાં મૂડી દેવા બાજુ લેણદારો 16,000 કારીગર વળતર અનામત કેટલું છે 12,000 જૂના પ્રમાણમાં આપણે વેચીશું 5:3:2 એટલે 10 ભાગીએ આપણે તો 12 5 60 6,000 12 તારીખ 36 અને 12 દુના 24 12,000 વેચીએ આપણે કામદાર નફા ભાગ ભંડોળ એ દેવું કહેવાય પાકા સરવૈયામાં કામદાર નફા ભાગ ભંડોળ એની રકમ છે 30,000 પ્રોવિડન્ટ ફંડ છે 45,000 પ્રોવિડન્ટ ફંડ 45,000 મૂડી ખાતા દર્શાવ્યા આપણે હવે હવાલા જોઈએ પહેલો હવાલો થયો પાઘડીનું મૂલ્યાંકન 80,000 થી કરવામાં આવ્યું તો પાઘડીને આપણે આમનો લખી હતી માંડીવાળી પાઘડી એ આવી ગઈ હવે નવી પાઘડી એમાં ફેનિલના મૂડી ખાતે ઉધાર તે કરણના મૂડી ખાતે તે ફરસીદના મૂડી ખાતે એટલે અહીંયા ફેનિલના મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું 8,000 અને 16,000 અહીંયા લખાશે કરણના મૂડી ખાતે ને અહીંયા ફરસીદના મૂડી ખાતે હવે બંનેના મૂડી ખાતાની જમા બાજુ લખાશે કરણમાં 8,000 અને ફરસીદમાં 16,000
અહીંયા લખાશે ફેનિલના મૂડી ખાતે, પાઘડી અહીંયા લખાશે પાઘડી, નવી પાઘડી. ખતવણી કરી આપણે અમનોજની. પેટર્ન આવી ગયા, યંત્રો આવી ગયા, દેવાદાર આવી ગયા. ફરસીદને 20,000 રોકડા ચૂકવી આપવા ફરસીદના મૂડી ખાતે ઉધાર એ રોકડ ખાતે એટલે કે બેંક ખાતે ફરસીદના મૂડી ખાતે ₹20,000 થયા. પછી હવાલો સ્ટોકની બજાર કિંમત આવી ગઈ. નવી પેઢીમાં એમની મૂડી રાખવાની છે. હવે પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. ઉધાર બાજુનો સરવાળો વધારે છે 23,000, તફાવત 20,000, અહીંયા લખાશે ખોટ. ત્રણેયના મૂડી ખાતે કરણ, ફેનિલ અને ફરસી. 20,000 ને આપણે વેચીએ જૂના પ્રમાણમાં 5:3:2 એટલે 10 એટલે 10,000, ₹6,000 અને 4,000 જે એમના મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં ખોટ 10,000, 6,000 અને 4,000. હવે એમના મૂડી ખાતા આપણે બંધ કરીએ. ચાલો મૂડી ખાતામાં આપણે કહ્યું છે પ્રમાણે આખાની મૂડી કેટલી રાખવાની, રોકડમાં લાવશે, રોકડમાં લઈ જશે એટલે કે ચેકથી લાવશે. આખાની મૂડી આપણે શોધી લીધી, જેને કહેવાય બાકી આગળ લઈ ગયા. આગળ લઈ ગયા કરણની મૂડી અને ફેનિલની મૂડી. કરણની મૂડી 1,60,000, ગણતરી આપણે અગાઉ કરી છે. અહીંયા 2,40,000, અહીંયા ડેશ. જરૂર રોકડ લાવશે, રોકડ લઈ જશે એ પહેલા આપણે ફરસીદનું મૂડી ખાતું બંધ કરીએ. એની રકમ લોન તરીકે લઈ જઈએ આપણે 16, 18. જમા બાજુ 0, 0, 4, 6 ને 2, 6 ને 2 8, 98,400. એટલે 98,400 માંથી આપણે બાદ કરીએ 24 ને 8 32, 28,000 32,000 બાદ કરીએ તો 32 6 66,000. શૂન્ય
98,400 4 8 ને 4 12 12 ને 6 18 8 વધી પડી 1 1 ને 2 3 3 ને 6 66,400 અહીંયા લખાશે લોન ખાતે કોની પરસીદની લોન ખાતે પરસીદની લોન અહીંયા લખીશું પરસીદની લોન ખાતે 66,400 હવે પરસીદની લોન લખાઈ ગયા પછી પેલા ખાતાઓ બંધ કરીએ ફેમિલીનું ખાતું 1,20,30,600 આ બાજુ 2 લાખ એટલે આ બાજુ વધારે છે મૂકીએ આપણે શૂન્ય ફેમિલીના ખાતાની ઉધાર બાજુનો સરવાળો છે 2,82,000 2,82,000 એમાંથી 2,14,000 આપણે બાદ કરીએ તો તફાવત મળશે બેંક ખાતે 1,58,400 2,82,000 એમાંથી આપણે બાદ કરીએ કેટલો 1,23,600 તો આપણને તફાવત મળશે 1,58,400 1,58,400 અહીંયા લખાશે બેંક ખાતે બેંક ખાતાની ઉધાર બાજુ લખાશે ફેમિલીના મૂડી ખાતે ફેમિલીના મૂડી ખાતે 1,58,400 રોકડને આપણે અસર આપી વિરુદ્ધમાં રોકડમાં એ શું કરશે લાવશે એટલે ટોટલ થઈ ગયું 2,82,000 હવે કરણનું મૂડી ખાતું આપણે બંધ કરીએ તો એની જે 1,60,000 જમા બાજુનો વધારે છે 2,14,000 2,14,000 અહીંયા પર લખીશું આપણે 2,14,000 2,14,000 માંથી 1,80,000 બાદ કરીએ તો 24,000 તફાવત મળશે આપણને 24,000 એ લખાશે બેંક ખાતે અને બેંક ખાતાની જમા બાજુ લખીશું આપણે કરણના મૂડી ખાતે 24,000 આ રોકડમાં લઈ જશે ઉધાર બાજુ તો લઈ જાય જમા બાજુ તો લાવશે હવે રોકડ ખાતું આપણે બંધ કરીએ રોકડ ખાતામાં 8 5 ને 4 9 1,98,000 સરવાળો થાય છે 1,98,000 તફાવત શોધી કાઢીએ આપણે 1,98,000 માંથી 44,000 જાય તો તફાવત મળશે બાકી આગળ લઈ ગયા બેંક ખાતામાં આપણને મળશે 1,54,400 1,54,400 આપણને બાકી આગળ લઈ ગયા મળી જે આપણે પાકાશમાં દર્શાવીશું બેંક શિલ્લક અથવા બેંક ખાતે 1,54,400 ભાગીદારના મૂડી ખાતા આપણે દર્શાવી બાકી 1,60,000 કરણની મૂડી 2,40,000 ફેમિલી મૂડી ટોટલ થઈ ગયું 4 લાખ હવે પાકું સરવૈયા આપણે બંધ કરીએ તો પાકા સરવૈયાનો સરવાળો 5,57,400 5,57,400 આ બાજુ પણ 5,57,400 તો મિત્રો એક્ઝામ્પલ ખૂબ સહેલો છે
ફક્ત મૂડી, આખરની મૂડી, આ નવો પોઈન્ટ ઉમેરાયો કે આખરની મૂડી એ શરૂઆતની જેટલી મૂડી હતી 4 લાખ રૂપિયા જેટલી રાખવાની, પણ બે વચ્ચે એના નવા પ્રમાણમાં આપણે વહેંચવાની છે. નવા પ્રમાણમાં આપણે વેચતા 1,60,000 ને 2,40,000 થઈ, એટલે વધારાની રકમ લાવશે અથવા લઈ જશે. એમાં ફેની 1,58,400 ને લાવવા પડશે, જ્યારે કરણ એ પોતે તો આપણે ફેનિલ નહીં બેંક ખાતે, અને કરણ છે એ 24,000 રૂપિયા લખાઈ ગયું, 24,000 રૂપિયા. કરણ 24,000 રૂપિયા રોકડમાં લઈ જશે, કારણ કે એની જમા બાકી વધારે છે, કરણની જમા બાકી વધારે છે, એટલે 24,000 રોકડમાં લઈ જશે. જ્યારે ફેનિલ રોકડમાં કેટલા લાવશે? 1,58,000 રૂપિયા રોકડમાં લાવશે. એની અસર આપણે અહીં આવ્યું, 1,58,000 રોકડમાં લાવે છે એ બતાવ્યું, અને અહીંયા આગળ રોકડમાં લઈ જાય છે. કોણ? તો કે કરણ લઈ જાય છે. કરણના મૂડી ખાતે આપણે લખીશું, અને એટલું દસર આપીને આપણે બંધ કરીએ. અહીંયા મિત્રો આના જો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો તમે જુઓ તો એક્ઝામ્પલ નંબર 10 છે, તમે જાતે ગણજો. આને પહેલા નોટમાં તમારા ઉતારજો અને પછી એના જેવા દાખલા તમે ગણવાની પ્રયત્ન કરજો. ખૂબ સરસ રીતે મેં કહ્યું પ્રમાણે આપણે ગણીશું, આવડી જશે. પહેલા જે દર્શાવવાનું દર્શાવી દેવાનું, અને આ રીતે આપણે નોંધ કરવાની હોય છે. થેન્ક યુ. આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું.